જુદું રાખતા શીખો કે કરનારો જુદો છે અને જાણનારો જુદો. એની માટે દાદાએ રીત બતાડી કે આ તમારે ટચ પોઈન્ટ છોડો. આ દીપક સાથે એકાકાર રહેવાય છે એને છોડવાની ચાવી નિરૂમાને બતાડી હતી. નિરૂમાને છેલ્લા 9 મહિના 10 મહિના લગભગ કન્ટિન્યુઅસ દરેક વાતે હાથ છૂટું પડાય કરતા હતા. કોણે કર્યું? દાદા હાર લઈને હાર કોણે બનાવ્યો? તરત નીરુએ બનાવ્યો. મેં બનાવ્યો કે એટલે દાદા કે હે તમે બનાવ્યો? દાદા નીરુએ બનાવ્યો એટલે છૂટું પાડી દઈએ. દરેક વસ્તુ વાતે દાદા છૂટું પડાય કરતા હતા. દાડામાં 50 વખત કરાવડાવે, છૂટું પડાવડાવે. પછી એક દાડો આ સામાય કરાય કે તમે આ સામાય કરો કે હે શુદ્ધાત્મા ભગવાન. શુદ્ધાત્મા એટલે મૂળ ભગવાનને કહે છે પોતે કે આપ જુદા છો, દીપક જુદો છે. હે શુદ્ધાત્મા ભગવાન આપ રિયલ છો, દીપક રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન આપ પરમનન્ટ છો, દીપક ટેમ્પરરી છે. અને જુદું રાખવાની શક્તિ આપો. અને એ ચાવી 1 કલાક કે છે કન્ટિન્યુઅસ બોલો કે છે. અને જબરજસ્ત સામાયિક ઊંચી થઈ તે દાડે નીરુમાં કે છે દાદા તો જબરજસ્ત આનંદ થયો. કોણે કરી? એટલે પાછું દાદાને જાગ્રત કર્યા કે કોણે કરી? તો કે તો નીરુએ જ કરી. આનંદ કોને થયો? એ તો મને જ થયો કે છે. તો કોણે જાણ્યું? તો કે થયો પેલા બાવાને, અહંકારને આનંદ થયો. જાણ્યું એ તમે શુદ્ધાત્મા, તમે અમારો. જેને થાય છે આનંદ, જે કરે છે વેવથી જતા તમે છો, તમે આત્મા છો. એટલે દરેક વાતે તમે આત્મા છો. આ કોને થાય છે એને જુદું રાખો. એટલે આ 3 વાક્યોનો એ ઉપયોગ કરી શકાય. અને જેમ આપણે જુદા છે એમ સામાનો જોવાનો. ચંદુ જુદો છે, પોતે શુદ્ધાત્મા. ચંદુ રિલેટિવ છે, પોતે રિયલ છે. ચંદુ ટેમ્પરરી, પોતે પામર. એ દ્રષ્ટિએ એને જોવાનો. જે ચીકણી ફાઇલો એને 3 છૂટા પાડો. એનાય શુદ્ધાત્મા જુઓ. એને અકર્તા જોવો છે, નિર્દોષ જોવો છે, શુદ્ધાત્મા જોવો છે. એટલે આ ચરણવિધિમાં આપણે એકલી ચરણવિધિ કરી પૂરું નથી કરવા જેવું. થોડો ટાઈમ કાઢીને શુદ્ધાત્માની પ્રાર્થના જબરજસ્ત વસ્તુ છે કે હે શુદ્ધાત્મા ભગવાન, હે અંતર્યામી પરમાત્મા, આપની સાથે અભેદ થાઓ, ભેદભાવ મટી જાય, કૃપા કરો. ચરણવિધિમાં આવે છે. એટલે મૂળ ભગવાન પોતે અને આ મંગળદાસ 3ને જુદા પાડી દીધા. મૂળ ભગવાન સાથે અભેદ થવું છે, ચંદુથી નિરંતર જુદા રહેવું છે. અને એ જુદા પડતા ભલે શરૂઆત થાય નાની વસ્તુ, નાની ભૂલો હોય કે દીપક આવી ભૂલો કરી તું પ્રતિકોણ કર, ત્યારથી જુદાપણું શરૂ થશે વાતચીતના પ્રયોગથી. અને એ જુદાપણું વધતું એક સ્ટેપ પાછા ફરતા જઈએ, પ્રકૃતિના પરિણામથી જુદો પડતો જાય, ઠેઠ આત્મા સુધી પહોંચશે પોતે. જે બન્યું બધું આને મને ખાધું તે આ, વધારે પડતું ખાઈ ગયો તો આ, ના ભાવતું ઓછું ખાધું તો આ. તમે ના ભાવતું ઓછું ખાધું નોર્માલિટી રાખજો, પછી સાંજે 4 વાગે પાછો ખાવા દોડશો તમે. એની કરતાં ના ભાવે તો પ્લસ માઇનસ કરીને ખાઈ લો. વાતચીત કરવાની, છૂટું જ રાખવાનું. એમ કરતાં આખો એ કે છે ને આત્મા લપટો પડી જાય. પછી તન્મયાકાર જ ના થાય. ગમે તે પરિસ્થિતિમાં છૂટો વર્ત્યા કરે. એટલે છૂટા પાડતા છૂટું પડી જાય. છૂટું પાડી આપ્યું છે દાદા ભગવાને. છૂટું રાખવાની જરૂર છે. અને છૂટું રાખતા એને જાગૃતિ કહેવાય છે. રાખતા એટલું જુદું રહે કે પછી અનુભવની કક્ષા ઉત્પન્ન થાય. અનુભવમાં પછી છૂટું જ રહ્યા કરે. પછી કોઈ વઢે, કોઈ અપમાન કરે, કદાચ દીપકભાઈ આપણી ભૂલ હશે તો જ આવ્યું ને, જમા કરો. આપણે ઉપકારમાંનો આશીર્વાદ આપીને જમા કરો. છૂટે આ હિસાબ ચોખ્ખો થયો. તો મને અપમાન કરે જેવી એ બિલીફ જ ઊભી ના થાય, એવો ભોગવટોય ના ઊભો થાય, છૂટો જ પડી જાય પોતે. એટલે આ વાપર કરવાનું છે. અને દરેક પરિસ્થિતિમાં દાદા કહે છે 2 જ વાક્ય વાપરો. કરે છે કોણ? હું કોણ? હું શુદ્ધાત્મા છું અને મારા સિવાય બધું વ્યવસ્થિતને તાબે છે. એમાં હું સ્વસત્તામાં રહી સ્વસત્તાનો ભોગવ. તો કે મારી સત્તા છે જોવું જાણવું, આમાં હું કાંઈ કરી શકું એમ નથી. એમ સામાનો પણ શુદ્ધાત્મા સિવાય બીજો ભાગ વ્યવસ્થિતને તાબે છે. એમાં એ કંઈ કરી શકતો નથી. તું આવું કરે છે ને તે આમ કરી નાખ્યું ને કેમ સુધરતો નથી, એ વાત જ ક્યાં રહી કહેવાની. એટલે આ કરે છે કોણ અને હું કોણ? કેટલાય પ્રકારના દોષો બીજાના જોવાના ખલાસ થઈ જશે એમને એમ જ. જો આ મૂળ દ્રષ્ટિમાં
જાગૃતિ રાખીએ તો. એટલે આપણે આજે શું કહે છે પેલું હોમવર્ક કહે છે ને, આ બધા કરતા હો છો ને, કરજો. આ હોમવર્ક તરીકે લેવા જેવું છે. પછી પાછું ગુરુ પૂર્ણિમાનું નવું મળશે હોમવર્ક. પણ આ હોમવર્ક કરવા એ ઘર વરસનું ચાલતું હતું, આપણે એમાં પોઝ મૂકીને આ વાપરજો હમણાં. એ આનો જ પાર્ટ છે. કરે છે કોણ એ સમજો તો ઘર વરસ મટી જાય. કરે છે કોણ સમજો, કરતાપણું છૂટે. અને કરતાપણું છૂટે તો જ્ઞાતાપણું પ્રગટ થાય. એ પોતે પોતાના સ્વભાવમાં, પોતાના સ્વરૂપમાં આવ્યો. એટલે આ લાવવું છે. આ મોક્ષ માર્ગનો મોટા મોટો પુરુષાર્થ અહીં છે. કરતા જોયો એટલે ભ્રાંતિરસ ઊભો થાય ને પછી તન્મય આકાર ને અસરો ભોગવટ આવે. અકર્તા જોયો તો મુક્ત થઈશું. રસ ઓગળી જશે ભ્રાંતિનો. એટલે આ દરેક વસ્તે પ્રેક્ટિસમાં લેવાનું છે. ચરણવિધિ વાંચીએ છીએ ને એમાં બધી વિધિઓમાં આ લખેલી છે. જુદા પાડવાની વિધિ, છૂટા પાડવાની વિધિ, સામાસ ચીકણી ફાઇલ સાથે વાણી બોલતા પહેલાંની વિધિ. પેલા બેન બોલતા હતા ને, મારાથી બહુ આગ્રહ થઈ જાય તો વાણી બોલતા પહેલાંની વિધિ એમાં લખેલી ચરણવિધિમાં. એ બધી પહેલાં વાંચવાની, પછી મોઢે કરી રાખવાની, પછી વાપરવાની. વાપરીશું ને તો રિઝલ્ટ મળશે. આ કકડાટો બધા ઓગળીને ખલાસ થઈ જશે. અને હોમવર્ક તરીકે લઈ આ છૂટા પાડવાની વિધિ વાપરતા જ દાડામાં 3, 4, 5 વખત વાપરવી આપણે. હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા, દ્રષ્ટિ ગોઠવાની. આ દીપક જુદો છે, મેં ભગવાન તમે જુદા છો. દીપક રિલેટિવ છે, તમે રિયલ છો. આ ટેમ્પરરી છે. પછી વધારે જોવું હોય તો રિલેટિવ કેવી રીતે, ટેમ્પરરી કેવી રીતે, રિયલ કેવી રીતે, પરમનન્ટ કેવી રીતે, જુદા કેવી રીતે, બધું વિગતવાર લેવાનું સામાયિકમાં. સામાનું એ પછી ગોઠવવાનું. કોકની વાત કરતા હોય 2 જણા તો એનું દેખી લેવાનું. પોતે તો આ છે શુદ્ધાત્મા ભગવાન, એના રિલેટિવ વ્યવસ્થિત ને તમે છે. એટલે આપણે આ જ પેલો ગુસ્સો કરવો ને એ દોષ નથી ગણાતો. દોષો હું કરું છું એ દોષ ગણાય છે. પ્રકૃતિનો ભરેલો માલ નીકળે છે તેને હું કરું છું એ દોષ. અને એ દોષ દ્રષ્ટિ મૂળ ખલાસ કરવા માગે છે. પછી આ ગુસ્સો થયો એને કહેવાય તું પ્રતિકોણ કર. એ પાછલો ડિસ્ચાર્જ પરિણામ છે. કોઈને દજાડ્યું એનો પ્રતિકોણ કરવું પડે. અહીંયા આ જે કરતાપણું અને હું દીપક છું હું પણ એ 2 જ્ઞાન જાગૃતિથી આપણે ખલાસ કરવા માગીએ છીએ રોજે રોજની દરેક અવસ્થામાં. અને એ પ્રેક્ટિસમાં લેવું છે. પ્રેક્ટિસ, અભ્યાસ. પેલો દેહાધ્યાસ થયો છે, આત્મ અભ્યાસ કરીએ છીએ. આત્મધ્યાસ થઈ જશે ને એટલે પછી છૂટું જ પડી ગયું. પછી છોટા રાખવું નહીં પડે, છૂટું પડી જશે, વર્તાયા કરશે.